ચાલો 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 ડે 2 માટે રેડી થઈ ગયા છો. આજે આપણે ક્યાં જઈશું? ગબ્બર, અમારા બબ્બર શેરને લઈને. માતાજી, આપણે રોપવેમાં એન્ટ્રી લેવા થઈ ગયા છે રેડી. આ છે મેઇન એન્ટ્રન્સ રોપવે માટે, ટિકિટ બારી. હા, રિટર્નમાં ચાલતા જઈશું. તો તમે જોઈ શકો છો ટિકિટની પ્રાઇસ. કેટલી છે? 100 પર પર્સન. પર પર્સન. રિટર્નની કે રિટર્ન સાથે કે સિંગલની? રિટર્ન સિંગલ અહીં નહીં, એવું છે બધું ભેગું. રિટર્ન સાથે. ત્યાંથી આવવું હોય તો પછી ખરી રિટર્ન, બાકી જવા માટે અપડાઉન બંને. ઓકે, તો ડીંગુની પહેલી ટ્રીપ અને પહેલી રોપવે. ડીંગુનો ફોટો પાડે છે. શૂટ ચાલે છે. દેખાશે અને જોતો હોય તો ફોટો મળશે કે નહીં મળે? કોપી કઢાઈ શકે. ક્યાંથી? કેફેમાં. કેફેમાંથી કોપી કાઢે છે. કેફેમાં ફોટો કાઉન્ટર છે અમારું, ત્યાં બતાવો. ઓકે, થેન્ક યુ સો મચ. આપણી અહીંયા ટિકિટ ચેક થઈ ગઈ છે. જય માતાજી. હિનલને ચાલતા નહોતું આવું, એના લીધે એની બેન જીત કરીને અમને રોપવેમાં લઈને આવી છે, તો એટલે એ વધારે ખુશ છે. ચાલવાવાળા જો એક બી લાઈન નથી. સ્પેશિયલ સર્વિસ. વેટ વેટ, જોજો પેલું પડી ગયું. ડીંગોની રોપવે ચાલી ગઈ છે. જય માતાજી. આપણી આ રોપવે સર્વિસ ના ડીંગુની રોપવે જતી રહી છે. Safely landed at Gabbar. ચાલુમાં જ ઉતરવાનું, ઊભી નહીં રે.
પાણી રક્ષા પડી શકે માથે એકદમ વીઆઈપી દર્શન જેને કહેવાય. આવું તો સાચે નસીબમાં હોય એમને જ આવા દર્શન થાય માતાજીના. પહેલા ક્યારે જતા હતા તમે? આઠમે જતા હતા. હવે ડેન્ગ્યુના લીધે હવે આ દશેરા પછી મતલબ 1979 એક બી આઠમ એવી નથી કે જે ચૂક્યા હોય અંકલ. કોરોના સિવાય એ તો હવે ટાઈમ જ એવો હતો તો આપણે એમાં કંઈ કરી નતા શકતા. એકદમ મસ્ત. એકદમ મસ્ત. જય અંબે માં. બોલો જય અંબે. જય અંબે માં. તારા જેવો ચાંદલો લગાવ્યો તને બી લગાવ્યો છે. જય અંબે માં. જય માં અંબે. જય માં અંબે. જય જય માં અંબે માં. કેવા રહ્યા દર્શન? જોરદાર ખુલ્લા આકાશની નીચે એકદમ ફ્રીલી માતાજીના દર્શન થઈ ગયા. અત્યાર સુધીમાં તમારો એક્સપિરિયન્સ આ કેવો હતો ડીંગુ જોડે? જોરદાર જોરદાર સબસે અલગ 1900 ને ક્યારથી આવતા હતા? 1979 થી અચૂક માતાજીના દર્શને અંકલ આવતા હતા. ને આ વખતે ફર્સ્ટ ટાઈમ વિથ ડીંગુ. આવા વીઆઈપી દર્શન તમને પહેલા લાભ થયા છે? થયા છે પણ આજનો તો અલગ સાથે 25 વર્ષ. આટલા વર્ષોમાં આવા વીઆઈપી દર્શન તમને આવો લાભ મળ્યો છે તમને? એકદમ ખાલી એકદમ વીઆઈપી. એ આપણા માતાજીની જ કૃપા છે. તમારી ડીંગુ બેનની જ કૃપા છે. થેન્ક યુ સો મચ ડીંગુ. હે હાય સે હેલો હાય 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 હે હાય. કેવું છે તમારે? તમારે કેવા રહ્યા દર્શન? તમારા સરસ દર્શન થયા ને?
જીજાજી આપણા વડોદરામાં તો હવે દેખાતા નથી. ચક્કીબેન ચકલી બેઠી રે મારી અંબામાને દ્વાર, ચકલી બેઠી રે મારી અંબામાને દ્વાર, એ અંબામાને દ્વાર મારી બહુચર માને દ્વાર, અંબામાને દ્વાર મારી બહુચર માને દ્વાર, ચકલી બેઠી રે ચકલી બેઠી રે ચકલી બેઠી રે મારી અંબામાને દ્વાર. ચાલો હવે આપણે ગબ્બરથી રવાના થઈએ છીએ. ડિંગુબેનને ગરમી લાગી છે. હા વાહ, શેડ્સ ઓફ ગ્રીન. મે બી લા મે બી આ બાજુ હું આ બાજુ બેસીશ. તમે સામે જતા રહો, સામે. બાય બાય. જય માતાજી. માતાજી.
કેટલું ફરીને કેટલું કેવું સુરત શાંતિથી ટીંગલું મારું. હા 1988માં તો જે સાઈડનો પોર્શન છે ને ખાલી આપણે એ બિલકુલ હતો જ નહીં કંઈ ને મકાનો નાના નાના બધા અંદરથી ને દુકાનો કેવી હતી ખબર છે કંકુની ને પગથિયા ઉતરતા એકદમ નજીક દુકાનો આજુબાજુ બી આમ ખાલી ચાલીને ચારે બાજુ એટલી દુકાનો જ દુકાનો. એટલે મંદિર જવાનો રસ્તો કેવો અત્યારે આઈ થિંક આપણે એવું કઈ જગ્યા છે એકદમ નાનું છે આટલો જ રસ્તો જવાનો ખાલી તો પછી એ જ દુકાનોવાળાને આ બધી દુકાનો આપી દુકાનો ફાળવી દીધી એમને આપી. એકદમ નાના ગલ્લા જેવી જ દુકાનો હતી હા અને જગ્યા આટલી બધી તો બિલકુલ પછી કલ્પનામાં ના આવે એટલી ખાલી કંઈ બાકી એટલી જગ્યા તો હતી જ નહીં ને મંદિરે કેટલું એની હાઈટ અત્યારે આટલી દેખાય હા. તે વખતે માંડ 25 પગથિયા જેટલી જ ઊંચી મંદિરનો જૂનો ફોટો છે ને આપણી પાસે એવું? જૂનો ફોટો આવી ગયા છે આપણે ખેડ બ્રહ્મા. અંબાજી આવું એ આપણે દર્શન કરીએ. ખેડ બ્રહ્માના જરૂરથી દર્શન કરવા જરૂરી છે, બાકી આપણા દર્શન અંબાજીના અધૂરા ગણાય છે. તાપના લીધે એને ઢોકી દીધું મોડું. નવરું જતું મહારાજ કે લેતા આવો ને કે હા એ તો એમ ને તો ડીંગુબેન આવી ગયા છે આપણે હવે ઘરે. કેવો રહ્યો તમારો પ્રવાસ? મજા આવી? બોલો ને, મજા આવી કે નહીં આવી? હા, થાક લાગ્યો છે. છેલ્લે આવતા થાક લાગ્યો હા પછી કેટલી વાર દર્શન કર્યા? જે જગ્યાએ કર્યા ગબ્બર પર 2 વાર 3 વાર ખેડ બ્રહ્મા ને, હેલા 3 વાર કોને અંબાજી 2 વાર, ગબ્બર 1 વાર અને ખેડ બ્રહ્મા 4 વાર. ઓહો ઓ માય ગોડ. બપોરે શું જમ્યા? બધું મિક્સ, સાઉથ ઇન્ડિયન હોય. બધું મિક્સ ખાધું, પંજાબી, ગુજરાતી. મોડું એવું ના સર. પછી બીજું આરામ કેવો મળ્યો? ગુલાબજાંબુ ખાધા, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જોડે. આઈસ્ક્રીમ વિથ ગુલાબજાંબુ. ગુલાબજાંબુ વિથ આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ વેનીલા with આઈસ્ક્રીમ. ice-cream. હે ને ભાયો તો ને ભાયો? ઓર ગાડલા વિથ સ્લીપર કોચ. આવતી વખત રસ્તો ઠીક કયા રસ્તે આવવાનું હવે તું નક્કી કર લે. જવા વાળા કે આવવા વાળા? જવા વાળા. હા જવા વાળા. આવતી વખત ઘોંઘાટ ખાડા વધારે